નમસ્તે દર્શક મિત્રો. તો આજે આપણે ઓસ્ટિયોપોરોસિસને થોડું સમરાઇઝ કરીએ, એના વિશે ટૂંકમાં અહેવાલ આપીએ. તો ઓસ્ટિયોપોરોસિસ એટલે શું? ઓસ્ટિયો એટલે હાડકું અને પરોસિસ એટલે છિદ્રાળુ. જ્યારે હાડકું છિદ્રાળુ બને વધારે ત્યારે એને ઓસ્ટિયોપોરોસિસ કહેવાય, જે તમે સ્લાઇડમાં જોઈ શકો છો. હવે હાડકું બનાવવા માટે બે જાતના સેલ છે, એક ઓસ્ટિયોબ્લાસ્ટ અને બીજો ઓસ્ટિયોક્લાસ્ટ. હવે ઓસ્ટિયોબ્લાસ્ટ છે એ હાડકું બનાવે છે અને એ ફક્ત ને ફક્ત બાલ્ય અવસ્થાથી 28 વર્ષની ઉંમર સુધી જ બનાવે છે. એના પછી ઓસ્ટિયોબ્લાસ્ટ હાડકું બનાવતું નથી. પણ 30 વર્ષ પછી જે બીજો સેલ છે ઓસ્ટિયોક્લાસ્ટ, એ હાડકાનું ધોવાણ કરે છે, એટલે એમાં છિદ્રો પાડવાના શરૂ કરે છે, પોલું ઉતારવાના શરૂ કરે છે અને એ તમારી સાથે જિંદગીભર રહે છે. એટલે જો તમે 28 વર્ષની ઉંમર સુધીમાં તમારું હાડકું મજબૂત કર્યું હોય, જેમ બેંક બેલેન્સ તમે મિડ એજ સુધીમાં મજબૂત કર્યું હોય, તો પાછળથી રિટાયર્ડ થાવ તો પણ તમારી પાસે થોડા પૈસા રહે. એ જ રીતે તમારું હાડકું જો વ્યવસ્થિત હશે 30 વર્ષની ઉંમર સુધીમાં, તો તમને ઓસ્ટિયોપોરોસિસ કે ઓસ્ટિયોપિનિયા એટલે કે નબળા હાડકા ઓછા થશે અને એને લીધે તમારો ફ્રેક્ચર રેટ ઘટશે. હવે તમે વિચારશો કે આ ઓસ્ટિયોપોરોસિસની આપણને ખબર કેમ પડે? બહુ જ તકલીફવાળી વસ્તુ છે. કોઈકને એમાં પેઇન થાય છે હાડકામાં, જ્યારે લાંબા સમય સુધી હાડકું પોચું થયું હોય તો. અને ઘણા બધા તમે જોયા હશે તો 35-40 વર્ષ પછી સહેજ અહીંયા પાછળથી આમ વળેલા દેખાશે. અને તમે સ્લાઇડમાં જુઓ છો એ પ્રમાણે જેમ એજ મોટી થાય એમ માણસ વધતું જાય છે, નીચું થતું જાય છે, કારણ કે તમારું સ્પાઇન વળે છે. અને સૌથી વધારે તો જ્યારે પણ તમે નાની ઉંમરેમાં પણ પડો અને તમને ફ્રેક્ચર થાય તો ધેટ ઇઝ ધ ફર્સ્ટ સાઇન કે તમારા હાડકા પોલા છે, નોર્મલ નથી. હવે આપણે વિચારીએ કે ઓસ્ટિયોપોરોસિસ કોને વધારે થાય, એના બીજા શબ્દોમાં. તો તમે સ્લાઇડમાં જુઓ છો એ પ્રમાણે, જો તમે નાની ઉંમરમાં પ્રોપર એક્સરસાઇઝ ન કરી હોય, સીડીની ચડ ઉતર ન કરી હોય, વોક કરવા ના ગયા હોય, પ્રોપરલી કેલ્શિયમયુક્ત ખોરાક ન લીધો હોય, તમારું જીવન બેઠાડું હોય, તમારે વહેલું માસિક તમારું જતું રહ્યું હોય, તો એવું નહીં માનવાનું કે લપ ગઈ, તો પણ તમને ઓસ્ટિયોપોરોસિસ વધારે થશે. અને જો તમે કોઈ દવાઓ લેતા હોય, થાઇરોઇડને લેતા હોય, ડાયાબિટીસને લેતા હોય, કે તમને કોઈ દમનો રોગ હોય એને લીધે કોર્ટિઝોન લેતા હોય, અને કોઈ વખત તમારું માસિક જે વહેલું બંધ થઈ જાય છે, એ જો તમે એનું ધ્યાન નહીં રાખો તો તમને ઓસ્ટિયોપોરોસિસ થવાના શક્યતા ઘણી બધી વધારે છે. હવે ઓસ્ટિયોપોરોસિસનું ડાયગ્નોસિસ કઈ રીતે કરવું? તો લોહીની તપાસથી, એટલે કે બ્લડમાં કેટલું કેલ્શિયમ છે એ જોવાથી એટલી બધી ખબર પડતી નથી, કારણ કે હાડકા તદ્દન નબળા થઈ ગયા હોય તો પણ તમારું લોહીનું કેલ્શિયમ રિઝનેબલી સારું હોય છે. આના માટે સ્લાઇડમાં દેખાય છે એ પ્રમાણે બોન ડેન્સિટી કરવાની છે, જે બે જાતની છે. એક પોર્ટેબલ છે કે જેમાં તમારે પગ કે હાથ મશીનમાં મૂકવાનો અને એ તમને આન્સર આપે કે તમારું હાડકું કેવું છે. એ એટલું બધું ડેફિનેટ નથી, એના રિઝલ્ટ એટલા બધા સારા નથી. એટલે બીજો જે ટેસ્ટ છે એ ડેક્ઝા, કે જેમાં તમે જુઓ છો કે બહેન, અને આ રેડિયોલોજીસ્ટને ત્યાં થાય, બેન પહેલા એમના ઉપર એમની પલંગ કે જે કહેવાય છે પાટ કહેવાય, ટેબલ, હા, ટેબલ ઉપર સૂતા છે અને મશીન તમારી ઉપર ફરે છે, જે તમને ટચ પણ કરતું નથી. અને એનાથી તમારા બધા હાડકા, સ્પાઇનના હાડકા કેવા છે, હાથના હાડકા કેવા છે, પગના હાડકા કેવા છે, એ આપણને તરત ખબર પડે છે. અને 30 વર્ષની ઉંમર સુધીમાં તમારા 100% સારા હાડકા હોય, પણ તમે જે આ
પ્રેક્ટિસ દરમિયાન મારું જે ઓબ્ઝર્વેશન છે એ આ સ્લાઇડમાં જુઓ છો એ પ્રમાણે તમને દેખાય છે કે ખાલી 35 થી 40% જ હાડકાં નોર્મલ છે. એટલે અને જેમ ઉંમર વધતી જાય એમ તો પોલા થતા જ જાય છે. હવે હાડકાની કેટેગરી કઈ રીતનું છે તો કાં તો નોર્મલ છે, કાં તો એમાં થોડા છિદ્રાળુ છે, એટલે થોડા પોચા છે, જેને ઓસ્ટિયોપિનિયા કહે છે, અને બીજામાં એને ઘણા છિદ્રાવાળા હોય, પોલા હોય તો એને ઓસ્ટિયોપોરોસિસ કહે છે. તો હવે આને આપણે ટ્રીટ કઈ રીતે કરવાનું, સ્લાઇડમાં દેખાય છે એ પ્રમાણે એના ઉપર નિયંત્રણ લાવવું પડે, જે આપણે વાત કરી છે ઓલરેડી. હવે બીજી મેડિકલ લાઇન ઓફ ટ્રીટમેન્ટ છે. હવે મેડિકલ લાઇન ઓફ ટ્રીટમેન્ટમાં આપણે બધા કેલ્શિયમ 40 થી 50 વર્ષે શરૂ કરીએ, જ્યારે મેનોપોઝમાં આવે ત્યારે, અને ભાઈઓ તો ત્યારેય કરતા નથી. પણ એ વખતે કેલ્શિયમની એટલી બધી જરૂર નથી જેટલી જરૂર તમારા હાડકાં જ્યારે પોચા થવાની શરૂઆત થાય ત્યારે તમે લ્યો તો તમને સારું રિઝલ્ટ મળે. એટલે એક કેલ્શિયમ છે, છતાં પણ નવ મામા કરતાં કાણો મામો સારો. એટલે દરેક સ્ત્રીએ 40 વર્ષ પછી 500 મિલીગ્રામ કેલ્શિયમ તો લેવું જ જોઈએ. હવે જેને એની અંદર બોન ડેન્સિટીમાં હાડકાં પોચા આવ્યા હોય, એટલે કે ઓસ્ટિયોપિનિયા હોય, તો એના માટે એકલું કેલ્શિયમ કામનું નથી. એને કેલ્શિયમ અને એની સાથે અઠવાડિયે, 15 દિવસે કે મહિને એક ગોળી લેવાની હોય છે, જે ભૂખ્યા પેટે લેવાની હોય છે, અને એ લીધા પછી તમારે અડધોથી પોણો કલાક સ્ટ્રેટ બેસવાનું છે, વાંકું વળવાનું નથી. અને એની સાથે તમારે મિનિમમ 1000 મિલીગ્રામ કેલ્શિયમ લેવાનું છે. અને જો તમને ઓસ્ટિયોપોરોસિસ થઈ ગયું હોય તો કેલ્શિયમની ગોળી તો લ્યો, પણ એની સાથે તમને ઇન્જેક્શનનો કોર્સ આપે છે, જે પેટ ઉપર લેવાનો હોય છે, જે હોર્મોન્સ છે, અને એનાથી તમને ફાયદો થઈ શકે એવું છે, થોડો ઘણો વધારે. નાકમાં ટીપા નાખવાના પણ આવે છે, અને 1 વર્ષ સુધી એ લેવા પડે છે, અને એના પછી દર 6 મહિને એક ઇન્જેક્શન આવે છે, એ પણ તમારે લેવું જોઈએ. તો દર્શક મિત્રો, આ ભાઈઓએ ક્યારે લેવું કેલ્શિયમ? આવે તો ભાઈઓને પણ મેનોપોઝ આવે છે, જે આપણે પછીથી વાત કરવાના છે. ભાઈઓનો મેનોપોઝ લગભગ 55 વર્ષથી શરૂ થાય છે. એ બહુ જ ધીરે ધીરે આવે છે, પણ જ્યારે ભાઈ 65 વર્ષના થાય ત્યારે એમના હોર્મોન્સ બિલકુલ બંધ થઈ ગયા હોય છે, અને એને લીધે એમને ઓસ્ટિયોપોરોસિસ ઘણા બહુ ફાસ્ટ ડેવલપ થાય છે. માટે પ્રિકોશનરી ભાઈઓએ પણ કેલ્શિયમની ગોળી 55 વર્ષ પછી લેવી, અને પ્લસ એક્સરસાઇઝ, સ્ટ્રેસ ઓછો કરો. બહેનો અને ભાઈઓ બંને સ્ટ્રેસ ઓછો કરવાની જરૂર છે, કારણ કે સ્ટ્રેસ કરવાથી બોડી ઉપર બહુ જ ખરાબ અસર થાય છે. અને તમે ચિંતા કરશો તો તમે દુનિયાને કે તમારી જાતને કે તમારા ફેમિલીને બદલી નથી શકવાના. બદલનાર તો ઉપર ઈશ્વર બેઠો છે. માટે વિચારીને આપણી જાતનું ધ્યાન રાખો બહેનો, અને હાડકાં મજબૂત કરો, તો પાછલી ઉંમરે તમે ઇન્ડિપેન્ડન્ટ રહી શકશો, આનંદથી રહેશો, કોઈના છોકરાની જરૂર નહીં પડે, અને તમારું જીવન હેપીલી, અને ડેથ પણ હું તો કહું છું કે હેપીલી થઈ શકે છે. જય શ્રી કૃષ્ણ.